એસ્પાયરિંગ ગેમર્સ, વેલકમ ટુ મેજર કેમેસ્ટ્રી. આજે આપણે ક્વોન્ટમ બીએસસી સેમ 3નું ક્વેશ્ચન 2 જોઈશું, જેમાં છે તરંગયંત્રશાસ્ત્રની અભિધારણાઓ જણાવો. ઓકે, તો તરંગયંત્રશાસ્ત્રમાં આપણે અભિધારણા એટલે કે જે ઉપધારણા પણ જેને કહેવાય છે, એ બેઝિકલી થિયરેટિકલ આ એક ક્વેશ્ચન છે જેની અંદર કંઈ બહુ સમજવાનું આવતું નથી. સિમ્પલી બસ તમે આ સેન્ટેન્સ રીડ કરશો, હું ત્યારે રીડ કરીશ તો તમને ઇવન આફ્ટર લિસનિંગ તમને સમજ આવી જશે, એટલું બેઝિક્સ જ છે. ઓકે, લેટ મી સ્ટાર્ટ બાય ધી આન્સર વિચ ઇઝ કે આવશ્યક ઉપધારણા નંબર 1. ઓકે, તો એમાં શું કીધું છે કે એક પણ પ્રણાલીની સ્થિતિને તરંગ વિધેય સાઇન દ્વારા રજૂ કરી શકાય કે જેમાં પ્રણાલી અંગેની સંપૂર્ણ માહિતી રહેલી હોય તેને પ્રણાલી અવસ્થા કહેવાય છે. જેમાં આપણે પ્રણાલીની સ્થિતિને સાઇન વડે દર્શાવી શકીએ તો એને શું કહેવાય? પ્રણાલી અવસ્થા કહેવાય છે. આવશ્યક ઉપધારણા નંબર 2. હવે આપણે નંબર 2ની ઉપધારણાની વાત કરીએ તો તેમાં એવું છે કે પ્રણાલીની દરેક ભૌતિક રીતે માપનીય કે અવલોકનકૃત રાશિઓ જેવી કે સ્થાન, વેગ, શક્તિ, રેખીય વેગમાન, કોણીય વેગમાન વગેરેને સંબંધિત ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કારક હોય છે. ઓકે, શું હોય છે? કારક. કોના? સ્થાન, વેગ, શક્તિ, રેખીય વિજ્ઞાન એક્સેટ્રા. પ્રણાલીની જે રાશિને દરેક ભૌતિક રીતે અવલોકી શકાય તેવી રાશિઓને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં રેખીય કારક દ્વારા વર્ણવી શકાય છે. ઓકે, નાઉ આ પ્રત્યેક કારકને તેની પ્રાચીન યંત્રશાસ્ત્રની રજૂઆતમાં સ્થાન અને વેગમાન pxના યોગોની ફેરબદલી દ્વારા મેળવી શકાય છે. ઓકે, આપણી ત્રીજી ઉપધારણા શું છે? કારક સમીકરણમાં પ્રણાલીના ભૌતિક ગુણધર્મો. કેવા ભૌતિક ગુણધર્મોનું? જેમ કે કોણીય વેગમાન, શક્તિ વગેરે શક્ય મૂલ્ય મેળવી શકાય છે. અને આ જે આપણને મૂલ્ય મળ્યા તે જ આપણા આઈગન મૂલ્ય એ છે, એટલે કે એ કેપ સાઈ ઇઝ ઇક્વલ ટુ લેમડા સાઈ. ઓકે, ત્યાં મતલબ જ્યાં એ કેપ એ ચોક્કસ ભૌતિક ગુણધર્મ રાશિ માટેનો કારક છે અને સાઈ એ સુવર્ણન કરનાર અથવા સ્વીકાર્ય આઈગન વિધેય છે. હવે આપણે ચોથી ઉપધારણા જોઈ લઈએ. તો ચોથી ઉપધારણામાં છે કોઈ અવલોકિત રાશિના ઘણા બધા માપનો કે જેને કારક એ કેપ દ્વારા દર્શાવી શકાય છે અને તેને પ્રણાલી ઉપર લાગુ પાડી શકાય છે, તે તરંગ વિધેય સાઈને વ્યાખ્યાયિત કરી શકાય છે. કારકના એના ગુણધર્મ સરેરાશ મૂલ્ય મેળવી શકાય છે અને તેને નીચે મુજબ રજૂ કરી શકાય છે. તેને આપણે કઈ રીતે રજૂ કરીશું તે જોઈ લઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ સાઈ સ્ટાર એ કેપ સાઈ ડીટી અપોન સાઈ સ્ટાર સાઈ ડીટી બંનેની ઇન્ટિગ્રેશનની અંદર મૂકવામાં આવ્યા છે અહીંયા. અને આપણે ઉપધારણા નંબર 5 જોઈએ. આપણે ટોટલ અહીંયા 5 ઉપધારણા જોઈ છે. તમારે 5 માર્કના ક્વેશ્ચન આવે છે તો તેમાં પર ઉપધારણા તમે 1 માર્ક એ રીતે ગણી શકો છો. બેઝિક્સ ખાલી યાદ કરવાના છે, આમાં કંઈ જ સમજવા જેવું નથી. મેઇન તમારે બસ ઇટ ઇઝ ટોટલી બેઝડ ઓન લર્નિંગ એન્ડ લર્નિંગ. ઓકે, તો 5મી ઉપધારણા છે તરંગ વિધેય કે જે પ્રણાલીની અવસ્થાને રજૂ કરે છે અને સમય સાથે બદલાય છે તેને સમય પર આધારિત સ્ક્રોડિંજર સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. અને એ સમીકરણ શું છે એ નીચે આપ્યું છે કે IH/2π તેને આપણે ડી સાઈ અપોન ડીટી સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણને એચ કેપ સાઈ મળે છે. ડી સાઈની વેલ્યુ એક્સ, વાય, ઝેડ, ટી હોઈ શકે છે. મતલબ જે સાઈની વેલ્યુ છે જે આપણે પહેલા પોઈન્ટમાં ઓલરેડી જોઈ લીધી હતી. ઓકે, this is the question 2 for question 3. We will discuss question 3 in next question. હોપ સો તમને આ ઉપધારણા ખાલી યાદ કરવાની છે તે સમજ આવી ગયું હશે. થેન્ક યુ.